આપણે ઘણી વખત એક કહેવત બોલતા હોઈએ છે કે માં તે માં બીજા વગડા નાવા. માં ક્યારે પોતાના સંતાનને દુખી ન જોઈ શકે. આજે મારે વાત તેવી જ એક માં એટલે કે માં બહુચરના એક પરચાની વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. હિન્દુ ધર્મમાં માગશીર મહિનાનું અનન્ય મહત્વ છે. ગીતાજીના 10મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે મહિનાઓમાં માગશર મહિનો એટલે કે હું છું. ખાસ કરીને માગશર મહિનામાં ઘણા બધા પ્રસંગો અને ઉત્સવો આવે છે. એમાં માગશર મહિનાની સુદ બીજ એ બહુચર માતાજીના પ્રાગટ્ય નિમિત્તે પ્રસિદ્ધ છે. જગતજનની માં બહુચર માતાજીએ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે 338 વર્ષ પૂર્વે તેમની જ્ઞાતિને માગશર સુદ બીજ મહિનામાં અશક્ય જણાતું રસ રોટલીનું જમણ કરાવ્યું હતું. માતાજીના પરચાને જીવંત રાખવા બહુચરાજીએ આનંદના ગરબા મંડળ દ્વારા આ યાદગીરી રૂપે માગશર સુદ બીજે તીર્થધામ બહુચરાજીમાં માં બહુચરની આરતી બાદ રસ રોટલીનો પ્રસાદ શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવતો હતો. ઇતિહાસની જો વાત કરીએ તો 338 વર્ષ પૂર્વે એક ચમત્કારી ઘટના બનેલી હતી. બહુચરા માતાજીના પરમ ભક્ત વલ્લભ અને ધોળા ભટ્ટને માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તમારી માતાનું અવસાન થયું છે, તો તમારે બહુચરાજીથી અમદાવાદ જવું પડશે અને તમારી માતાની ઉત્તર ક્રિયા કરવી જોઈએ. તો વલ્લભે કહ્યું કે અમારી નિર્ધન સ્થિતિમાં અમારાથી કોઈ જ્ઞાતિ ભોજન થાય એમ નથી, એટલે અમદાવાદ જવું અને હાંસી પાત્ર થવું તે ઠીક નથી. માતાજીએ ધરપત આપતા કહ્યું કે કલ્પવૃક્ષનો આશ્રય મળ્યા પછી ભક્તને સાનું દુઃખ, તમે અમદાવાદ જાઓ, ઉત્તર ક્રિયા કરો અને જ્ઞાતિને ઈચ્છિત ભોજન આપો, હું તમને સહાય કરીશ. ત્યારે માતાજીના નિર્દેશ પ્રમાણે તેઓ અમદાવાદ ગયા. જ્ઞાતિજનોએ માગશર માસ હોવા છતાં ભટ્ટજીનો ઉપહાસ કરવા રસ રોટલીનું ભોજન માંગ્યું. વલ્લભ ભટ્ટે તે કબૂલ રાખ્યું, પણ પાછળથી ખ્યાલ આવ્યો કે માગશર મહિનામાં કેરી ક્યાંથી મળે, એટલે વલ્લભ અને ધોળા ભટ્ટ ઘર છોડીને ચાલ્યા ગયા. એ સમયે બહુચર માતાજી અને નારસંગવીર દાદાએ ભક્તની લાજ રાખતા ભટ્ટજીના રૂપમાં આવી આખી નાતને રસ રોટલીનું ભોજન જમાડ્યું. તે દિવસે માગશર સુદ બીજને સોમવાર એટલે કે સંવત 1732ની સાલ હતી. માતાજીના પરચાને આજે પણ બહુચરામાં દર માગશર સુદ બીજે જીવંત રાખવામાં આવ્યું છે. આજે પણ અહીં માગશર સુદ બીજના દિવસે દરમિયાન રાત્રે સંધ્યા આરતી બાદ માતાજીને રસ અને રોટલીનો પ્રસાદ ચડાવ્યા બાદ અહીં આવતા હજારો ભક્તિને રસ રોટલીનું જમણ આપવામાં આવે છે. માતાજીના ગર્ભગૃહમાં પણ વિશેષ શણગારવામાં આવે છે અને આંબાવાડીનો ઓપ આપી કેરીના ઝાડની ડાળીઓ અને કેરીઓ લટકાવી ડેકોરેશન કરવામાં આવે છે. રસ રોટલીમાં રોટલી અહીંની સ્થાનિક બહેનો યથાશક્તિ પોતાના ઘરેથી બનાવીને માતાજીને ધરાવે છે અને તે જ રોટલી ભક્તોને રસ સાથે પ્રસાદ રૂપે આપવામાં આવે છે. મારું નામ વિકાસ રાત્રા છે. હું બેચરાજી ટેમ્પલ ટ્રસ્ટ ખાતે વહીવટદાર તરીકે ફરજ બજાવું છું. ખાસ અહીંયા રસ રોટલીનું આયોજન કરાયું છે. શું ઇતિહાસ છે, કેટલા વર્ષોથી કઈ રીતે આયોજન થયું છે? આ સમગ્ર પ્રોગ્રામ એક ઐતિહાસિક ચમત્કારિક ઘટનાના આધારે વર્ષો વર્ષ મનાવવામાં આવે છે. આજથી લગભગ આશરે 349 વર્ષ પહેલાં માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટના માતાજીનું અવસાન થતાં એમના જ્ઞાતિબંધુએ એમની પરીક્ષા લેવા માટે એવું કહ્યું કે અમને ભર શિયાળે જ્ઞાતિને રસ અને રોટલીનું ભોજન કરાવો. વલ્લભ ભટ્ટ અને ધોળા ભટ્ટ બંને માતાજીની પ્રાર્થનામાં બેસી ગયા અને એમના પર પ્રસન્ન થઈ માતાજીએ વલ્લભ ભટ્ટનું રૂપ લીધું, નારસંગાવીરે ધોળા ભટ્ટનું રૂપ લીધું અને આ બંને રૂપ લઈ અને સમગ્ર જ્ઞાતિને ભર શિયાળે રસ અને રોટલીનું ભોજન કરાવ્યું. આ સમગ્ર ચમત્કારિક ઘટનાના યાદગીરી રૂપે દર વર્ષે માગશર સુદ બીજના દિવસે આ મંદિર ખાતે રસ અને રોટલીનું ભોજન કરાવવામાં આવે છે. આ સમગ્ર જે કાર્યક્રમ છે એ આનંદ ગરબા મંડળ તથા બેચરાજી ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે અને આજે આશરે 3500 લીટર રસ તથા અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો છે અને ભક્તો એનો લાભ લઈ રહ્યા છે. આજના દિવસને જો મહત્વની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે 1732ની અંદર માગશર સુદ બીજના દિવસે માતાજીએ પોતાના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ અને ધોળારામની લાજ રાખવા માટે સ્વયં પોતે ભગવતી બાલા ત્રિપુરાંબા અને નારસંગવીરનું રૂપ લઈ અને જે રસ અને રોટલીની નાતની માગણી કરવામાં આવી હતી આવા ભર શિયાળાની અંદર, તો માતાજીએ પોતાના ભક્તની લાજ રાખવા માટે અને સ્વયં પોતે આજના દિવસે પ્રાગટ્ય કરી અને રસ અને રોટલીની નાત કરાવી હતી. બસ એની સ્મૃતિમાં આજના દિવસે બહુચરાજી મંદિર પરિસરની અંદર આવેલા તમામ ભક્તોને રસ રોટલી પ્રસાદ સ્વરૂપે આજના દિવસે ખાસ આપવામાં આવે છે. લગભગ 3 થી 4 હજાર લીટર રસ આજના દિવસે ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે અને લગભગ અંદાજે 1000 કિલો જેટલું અહીંયા માતાજીનો અન્નકૂટો ધરાવવામાં આવ્યો છે. એ અન્નકૂટનો પ્રસાદ પણ ભક્તોને અહીંયા વહેંચવામાં આવે છે અને ભક્તો ખૂબ ભાવથી આજના દિવસે પ્રસાદ લઈ
અને આશીર્વાદની અનુભૂતિ અને આશીર્વાદની પ્રાપ્તિ કરે. આ માતાજીના પોતાના ભક્ત પ્રત્યેના ચમત્કારને આજે પણ લોકો યાદ કરે છે અને ભર શિયાળામાં રસ રોટલીનો પ્રસાદ લેવા અહીં દૂર દૂરથી ભક્તો પધારે છે. મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર ઇતિહાસ પરથી એ પણ શીખવા મળે છે કે જ્યારે કોઈ મુસીબત આવે ત્યારે આપણો વિશ્વાસ દ્રઢ હોય, તમે ઈશ્વર પર ભરોસો રાખો છો, ત્યારે મુસીબતમાંથી બહાર આવવાનો રસ્તો ઈશ્વર અવશ્ય કાઢી દે છે. બસ ભરોસો હોવો જોઈએ. આજનો દિવસ એટલે કે માગસર સુદ બીજનો દિવસ. આ દિવસે માતાજી બહુચર માતાએ એમના પરમ ભક્ત વલ્લભરામને પરચો આપ્યો હતો અને એમની નાતને માગસર મહિનામાં જમાડી હતી. એ અનુસંધાનમાં આજના દિવસને યાદ કરતા માનો પરચાનો પર્વ અમે બધાએ શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર તેમજ શ્રી બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ અને માના ભક્તો દ્વારા ઉજવણી કરીએ છીએ. આ દિવસને યાદ કરતા આજે માતાજીને મહા અન્નકૂટ ધરાવવામાં આવશે તેમજ રસ અને રોટલીનું વિતરણ કરવામાં આવશે. માતાજીને 3500 લીટર રસ ધરાવવાનો છે, 600 કિલો મીઠાઈથી માને અર્પણ કરવાની છે, સાથે 1000 કિલો ચવાણું અને 100 કિલો ડ્રાયફ્રૂટ, 100 કિલો ફ્રૂટ અને રોટલી બધા ભક્તો બનાવીને લાવશે અને આજે માતાજીના મોટા દિવસનું ભવ્ય ઉજવણી કરવાની છે અમારે બધાને. ફરી મળીશું આવી જ ધાર્મિક કથા સાથે, આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારિત છે. BS9 TV ન્યૂઝ સમગ્ર કથાનું પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.